15 એપ્રિલે બે સ્માર્ટફોન લોન્ચ થવાના છે, વિવોનો અને શાઓમીનો. જ્યાં મિત્રો વિવો તરફથી લોન્ચ થવાનો છે વિવો T5 Pro અને સાથે શાઓમી તરફથી લોન્ચ થવાનો છે શાઓમીનો A7 Pro. શાઓમીએ તેના ફોનને પરફોર્મન્સ માટે કિંગ કીધો છે અને સાથે વિવોએ તેના સ્માર્ટફોનને ટર્બો કીધો છે. બંને મિત્રો પરફોર્મન્સમાં કેવા રહેવાના છે અને શું શું તેની તરફથી સ્પેસિફિકેશન મળવાના છે તેના વિશે આજે આપણે વાત કરવાની છે. તો નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ટેકનિકલ સાગર. તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે વાત કરવાની છે વિવોના ટર્બો ફોન. જ્યાં મિત્રો વિવોનો T5 Pro શું તેની તરફથી આપણને જોવા મળવાનું છે. તો સૌ પ્રથમ મિત્રો વિવોએ અહીં આપ્યું છે ક્વેલકોમનું લેટેસ્ટ સ્નેપડ્રેગન 7S Gen 4 4nm ચિપસેટ વાળું પ્રોસેસર, જે પરફોર્મન્સમાં અત્યારે બેસ્ટ સાબિત થાય છે. સાથે મિત્રો વાત કરીએ કેમેરા સેટઅપની, તો રીરમાં તમને બે કેમેરા સેટઅપ જોવા મળે છે. 50 મેગાપિક્સલનો એક મેઇન કેમેરા વિથ સોની સેન્સર અને એક સેકન્ડ 2 મેગાપિક્સલનો એક કેમેરા જોવા મળવાનો છે. ફ્રન્ટ કેમેરાની તમને વાત કરું તો 32 મેગાપિક્સલનો એક વિડીયો કોલિંગ અને સેલ્ફી માટે એક બેસ્ટ કેમેરા તમને જોવા મળવાનો છે. વાત કરવું હોય ડિસ્પ્લેની, તો અહીં તમને 6.9 ઇંચની AMOLED ડિસ્પ્લે વિથ 144 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે જોવા મળે છે. તેની પીક બ્રાઇટનેસ 5000 નિટ્સ રહેવાની છે. સાથે વાત કરું બેટરીની, તો મિત્રો સેગમેન્ટમાં બેસ્ટ બેટરી જોવા મળે છે. 9020 mAhની બેટરી વિથ 100 વોટ ફાસ્ટ ચાર્જિંગ સાથે તમને જોવા મળવાનું છે. અને સાથે મિત્રો વિવોનો T5 Pro Android V16 OS સાથે લોન્ચ થવાનો છે. અને સાથે અહીં તમને OS અપડેટ 4 વર્ષ સુધી જોવા મળવાની છે અને સાથે સિક્યુરિટી અપડેટ 6 વર્ષ સુધી જોવા મળવાની છે. અને સાથે મિત્રો વાત કરું તો IP રેટિંગ, તો અહીં તમને પ્રોપર IP68 અને 69 ના રેટિંગ મળે છે. ફોન એકદમ વોટરપ્રૂફ રહેવાનો છે. તો મિત્રો આ હતી વિવો T5 Pro ની સ્પેસિફિકેશન, જે વિવો 15 એપ્રિલે જે લોન્ચ થવાનું છે તેની. તો અને સાથે મિત્રો વાત કરું તો ગેમિંગ માટે એક આ બેસ્ટ ફોન રહેવાનો છે, કારણ કે અહીં તમને કોલ ઓફ ડ્યુટી છે, BGMI છે, જે તમે 19 FPS સુધી ફ્રેમ રેટ સુધી તમે રમી શકવાનો છો. અને સાથે હાઈ ગ્રાફિક્સ જે ગેમ છે તેમાં પણ તમે 120 FPS સુધી તમે આમાં રમી શકવાના છે. તો મિત્રો બેસ્ટ બેટરી છે, બેસ્ટ પરફોર્મન્સ છે, કેમેરાનું સેટઅપ પણ સારું છે. રિયરમાં બે કેમેરા, ફ્રન્ટમાં એક. તો મિત્રો બેટરી પણ સારી છે. તો એમ કહેવાય કે વિવોએ તેના ફોનને ટર્બો કીધો છે, તો એકદમ બેસ્ટ ટર્બો, કારણ કે મેસિવ મોટી બેટરી આપી છે. તો મિત્રો એ માટે વિવોએ તેના સ્માર્ટફોનને કદાચ ટર્બો કીધો છે. તો મિત્રો હવે નેક્સ્ટ વાત કરવાની છે શાઓમીના કિંગ એટલે કે A7 Pro ની. તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ પરફોર્મન્સની, તો અહીં શાઓમીએ આપ્યું છે યુનિસોક T8300 ચિપસેટ વાળું પ્રોસેસર. અને સાથે વાત કરીએ હવે કેમેરા સેટઅપની, તો મિત્રો રિયલમાં એક ખાલી સિંગલ કેમેરો 32 મેગાપિક્સલનો મળવાનો છે અને સાથે લગભગ એમાં AI ફીચર્સ પણ જોવા મળવાના છે. ફ્રન્ટમાં તમને વિડીયો કોલિંગ અને સેલ્ફી માટે એક 8 મેગાપિક્સલનો કેમેરો જોવા મળવાનો છે. વાત કરીએ હવે ડિસ્પ્લેની, તો અહીં તમને મિત્રો 6.9 ઇંચની HD પ્લસ ડિસ્પ્લે વિથ 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે જોવા મળવાની છે. સેગમેન્ટમાં તમને બેટરી જોવા મળવાની છે 6300 mAhની બેટરી. તો મિત્રો આ હતા શાઓમી કિંગના સ્પેસિફિકેશન્સ. તો મિત્રો બંનેમાંથી હુ ઇઝ બેટર, શાઓમીનો કિંગ કે વિવોનો ટર્બો? કમેન્ટમાં જરૂર જણાવજો તમારો અભિપ્રાય. અને મિત્રો હા, જે શાઓમીના કિંગના જે મને એવું લાગ્યું કે જેના સ્પેસિફિકેશન્સ હતા, જે રીતે શાઓમીએ તેના સ્માર્ટફોનને કિંગ કીધો છે, મતલબ એમ કહેવાય કે લો રેન્જનો જ ફોન છે, બટ કિંગ જેવું મને સ્પેસિફિકેશન તેના બહુ એવા ખાસ લાગ્યા નહીં. બટ હા, લો રેન્જમાં એક સારો ફોન કહેવાય. પણ તમારો શું અભિપ્રાય છે કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો આવી જ ટેક અપડેટ તમારે જોઈતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં આવી જ કંઈક અપડેટ સાથે. તો બધાને મિત્રો જય શ્રી કૃષ્ણ, મહાદેવ.